વેલકમ બેક। આજે રાજ્યભરમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મણિનગરની સરદાર પટેલ સ્કૂલ ખાતે મંત્રી ઋષિકેશ પટેલે હાજરી આપી બાળકોને પાઠ્યપુસ્તકો અર્પણ કરી પ્રવેશ કરાવ્યો। આ પ્રસંગે વૃક્ષારોપણ બાદ વિદ્યાર્થીઓને સંબોધતા મંત્રીએ જણાવ્યું કે આજના આધુનિક યુગમાં શિક્ષકોને નવી ટેકનોલોજીથી સજ્જ થવું અનિવાર્ય છે। તેમણે સ્પષ્ટ કર્યું કે આજનો જમાનો માત્ર સર્ટિફિકેટનો નથી પણ કૌશલ્યનો છે। તેથી વિદ્યાર્થીઓએ આડી અવળી પ્રવૃત્તિઓ છોડી માત્ર અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરી પોતાની કારકિર્દીનું લક્ષ્ય નક્કી કરવું જોઈએ। ખૂબ ઉત્સાહથી નવા વર્ષે જે સત્રની અંદર બાલવાટિકા ધોરણ 1ની અંદર વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો છે, તેને આદરણીય મંત્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબે ખૂબ ઉત્સાહભેર અને પ્રોત્સાહન આપીને તેમને પ્રવેશ કરાવ્યો છે। અત્યાર સુધી 5200 વિદ્યાર્થીઓ પ્રાઇવેટ સ્કૂલોમાંથી પણ આપણી નગર શિક્ષણ સમિતિની સ્કૂલોમાં આ વર્ષે પ્રવેશ કર્યો છે અને અત્યારે પણ પ્રવેશ ચાલુ થઈ અને ઘણી બધી સ્કૂલો એવી છે જ્યાં આગળ અમારે પ્રવેશ બંધ થયો છે અને ધારાસભ્યશ્રી અને કાઉન્સિલરશ્રીઓની ભલામણને આધાર ભલામણ કરવામાં આવી રહી છે કે ભાઈ આ બાળકોને અહીંયા આગળ વધુ પ્રવેશ આપો।